નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના એકમ 6માં પાઠ 6માં તમારું સ્વાગત છે. પાઠનું નામ છે 1945 પછીનું વિશ્વ. મતલબ કે યુદ્ધ, પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ આપણે અગાઉ જોઈ લીધું. હવે યુદ્ધ થયા પછી કંઈક તો ઘટનાઓ બની છે ને, તે શું થયું છે? કારણ કે યુદ્ધ પૂરું થાય પછી કાંઈ બધી કાંઈ શાંતિ છવાઈ ન જાય. તો એ જોઈએ આગળનું આપણે. દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો જણાવો. તો સમયગાળો છે 1939થી શરૂ થયું અને 1945માં પૂરું થયું. સોવિયત યુનિયને અણુબોમ્બના અખતરા ક્યારે કર્યા? તો યાદ રાખજો, 1949માં અખતરો કર્યો. આંશિક પરમાણુ બંધ સંધિ પર હસ્તાક્ષર કરવાની કોણે ના પાડી? કે પરમાણુ બોમ્બ નહીં બનાવવાના, અને એવી એક સંધિ થઈ અને એમાં સહી કરવાની ના પાડી. એ કોણ હતા? તો એ હતા ચીન અને ફ્રાન્સ. 1991માં સોવિયત યુનિયનના 15 રાજ્યોમાંથી કેટલા રાજ્યો સ્વતંત્ર થયા? સોવિયત યુનિયન એટલે કોણ? રશિયા. રશિયાના કબજામાં 15 રાજ્યો હતા, મતલબ કે એના યુનિયનની અંદર. એમાંથી કેટલા રાજ્યો સ્વતંત્ર થઈ ગયા? તો આવશે 14 રાજ્ય. 24 ઓક્ટોબર 1945ના રોજ કઈ વિશ્વ સંસ્થાની સ્થાપના થઈ? તો 24 ઓક્ટોબર 1945માં થઈ સંયુક્ત રાષ્ટ્ર. જો લીગ ઓફ નેશન નહીં, એ પહેલું વિશ્વયુદ્ધ. અહીં સંયુક્ત રાષ્ટ્ર આવશે, એટલે કે યુએન સંસ્થા. તો સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 24 ઓક્ટોબર. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? તો આવશે આમુખથી. આપણું ભારતીય બંધારણ પણ ત્યાંથી શરૂ થાય છે, આમુખથી. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વનું નેતૃત્વ કયા દેશોએ લીધું? જો બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ને પછી પાછા 2 ભાગ પડ્યા. એ 2 દેશો છે અમેરિકા અને રશિયા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કયા 2 દેશો વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું? ઠંડુ યુદ્ધ એટલે હું? વાટાઘાટોવાળું, ખાનગી રીતે શસ્ત્રો અને સેના વધારવી, અણુબોમ્બ બનાવવા, મિસાઇલો બનાવવી, બરાબર, એ રીતના પરોક્ષ રીતે લડે છે, પ્રત્યક્ષ રીતે નહીં. તો એને ઠંડુ યુદ્ધ કહેવાય છે, અને એ 2 દેશ વચ્ચે થયું, અમેરિકા અને રશિયા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા દેશોએ કયું લશ્કરી સંગઠન બનાવ્યું? તો ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે એક લશ્કરી સંગઠન બન્યું. નામ શું? તો નામ છે નાટો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોએ કયું લશ્કરી સંગઠન બનાવ્યું? તો એનું નામ છે સિયાટો. નાટો અને સિયાટો. જો ઓલું ઉત્તર એટલે નોર્થ આવે, એન આવે પેલો, અને આ છે દક્ષિણ. દક્ષિણ એટલે સાઉથ, એટલે પહેલાં એસ આવે, અને પૂર્વ એટલે ઈ આવે, એસ ઈ, એટલે સાઉથ એન્ડ ઈસ્ટ 2 શબ્દ છે. રશિયાએ કયા સૈનિક સંગઠનની સ્થાપના કરી? તો રશિયાએ પાછું નવું જ બનાવ્યું. ઓલાએ નાટો ઉત્તરવાળાએ, દક્ષિણ પૂર્વવાળાએ સિયાટો. તો રશિયાએ પાછું નવું સંગઠન બનાવ્યું. નામ છે વર્સો કરાર. સૈન્ય છે. ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વના દેશોએ કયા લશ્કરી સંગઠનની સ્થાપના કરી? તો વળી પાછું મધ્યવાળા, નહીં ઈસ્ટ નહીં વેસ્ટ, પણ મધ્ય પૂર્વવાળા ઇંગ્લેન્ડથી પ્રેરાય અને એક સંગઠન બનાવ્યું. નામ છે એનું સેન્ટો. નાટો, સિયાટો, વર્સો કરાર અને સેન્ટો. 1961થી 62માં ક્યુબાની નાકાબંધી કોણે કરી? તો 61-62ની અંદર નાકાબંધી કરી છે અમેરિકાએ. કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે? કે ઠંડુ યુદ્ધ પૂરું થવાની હવે શરૂઆત થઈ. એ કઈ કટોકટીથી? તો એ આવશે ક્યુબાની કટોકટી.
સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારા માનતા હતા? સોવિયત યુનિયન એટલે રશિયા. તો એની અંડરમાં જે દેશો હતા ને એ બધા સામ્યવાદી વિચારધારા માનતા હતા. ભારતે હંમેશા શાની હિમાયત કરી? તો યાદ રાખજો, નિશસ્ત્રીકરણની. વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાવાનું. ન અમેરિકા બાજુ, ન રશિયા બાજુ, અથવા બીજા કોઈ જૂથ સાથે નહીં જોડાવાનું. તો એવા નહીં જોડાયેલા રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશ નીતિને કયા નામે ઓળખવામાં આવે છે? તો એ નીતિને કહેવાય છે બિન જોડાણવાદની નીતિ, નન એલાઇનમેન્ટ. પછી ભારતના કયા વડાપ્રધાને બિન જોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન આપ્યું? તો એ નેતા હતા હિન્દના ચાચા એટલે જવાહરલાલ નહેરુ, જે ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. યુગોસ્લાવિયાના કયા રાષ્ટ્રપતિએ બિન જોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન આપ્યું? જો ભારતમાંથી જવાહરલાલ નહેરુ. પણ યુગોસ્લાવિયામાંથી કોણે? તો આવશે માર્શલ ટીટો. કોણ આવશે? માર્શલ ટીટો. 1955માં ઇન્ડોનેશિયાના કયા શહેરમાં તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ? તટસ્થ એટલે હું? આ બાજુ નહીં, આ પક્ષમાં નહીં, બિન જોડાણવાદ. તો એ આવશે બાન્ડુંગ શહેરમાં. ક્યાં પરિષદ યોજાઈ હતી? બાન્ડુંગ શહેરમાં. જો બિન જોડાણવાદ માટેનું પરિષદની વાત છે, હજી સંગઠન જ બન્યું. હવે એની વાત આવશે. 1955માં પરિષદ, પણ 1961માં જો શું થયું? ઈસવીસન 1961માં બિન જોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? બિન જોડાણવાદી એટલે એકે બાજુ જોડાવાનું નહીં, એવી સંસ્થાની સ્થાપના કરી. એ ક્યાં થઈ? તો એ આવશે બેલગ્રેડ ખાતે. પરિષદ કે તો બાન્ડુંગ શહેર, પણ બિન જોડાણવાદનું આંદોલનની સ્થાપના કે તો એ આવશે બેલગ્રેડ સંસ્થા માટે. ભારતના કયા વડાપ્રધાન નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણવાદની નીતિ અપનાવી? તો ખ્યાલ જ છે, જવાહરલાલ નહેરુ. આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્યો છે? તો એ આવશે બિન જોડાણવાદી નીતિમાં. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિજેતા રાષ્ટ્રોએ કયા દેશને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું? બોલો. જેવું વિશ્વયુદ્ધ પૂરું થયું 1945માં, તો જે જીતી ગયા ને એણે જર્મની પર શું કર્યું ખબર છે? જર્મનીના 4 ભાગ કરી નાખ્યા. 4 વહીવટી ભાગ કર્યા. તો જર્મનીના કેટલા ભાગ કર્યા? 4. કોણે? જે જીત્યા એ. એપ્રિલ 1948માં કયા દેશે બર્લિનની નાકાબંધી જાહેર કરી? બર્લિન એટલે કોણ? જર્મનીનું મુખ્ય કેન્દ્ર. તો કયા દેશે નાકાબંધી કરી બર્લિનની? તો આવશે સોવિયત યુનિયન એટલે કે રશિયા. 4.5 દશકામાં પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રમાં સાધેલી સિદ્ધિ કયા નામે ઓળખાય? તો 4.5 દશકામાં એટલે કે લગભગ 45 વર્ષની અંદર જે જર્મનીએ સિદ્ધિ હાંસલ કરીને એને કહેવાય જર્મન ચમત્કાર. માર્ચ 1985માં સોવિયત રશિયામાં સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે કોણ સત્તા સ્થાને આવ્યું? 1985માં રશિયાની અંદર સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી કોણ બન્યા? તો એ મહામંત્રી છે મિખાઇલ ગોર્બાચોવ. શું નામ છે? મિખાઇલ ગોર્બાચોવ. પછીનું, મિખાઇલ ગોર્બાચોવે કેવું વલણ ધરાવતા હતા? તો કે ઉદારમતવાદી. અને એટલે એવું થયું કે ઓલા જે 15 દેશો એના કબજામાં હતા ને એમાંથી 14 મુક્ત થઈ ગયા, આઝાદ થઈ ગયા. ત્યાર પછી ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો હંમેશા યાદ રાખજો, ભારતે શું અપનાવ્યું? વસુધૈવ કુટુંબકમ. અમે એક જ ડાળના પંખી, એટલે કે વિશ્વ શાંતિ. જમ્મુ કાશ્મીરની બાબતમાં યુએસએએ કયા દેશની તરફેણ કરી હતી? તો યાદ રાખજો, પાકિસ્તાનની.
1998માં ભારતે કયા સ્થળે સફળ પરમાણુ અખતરો કર્યો? તો આવશે પોખરણ, રાજસ્થાન. ક્યારે? 1998માં. ત્યાર પછી 11 સપ્ટેમ્બર 2001ના રોજ યુએસએમાં ન્યૂયોર્કના કયા સેન્ટર પર આતંકવાદી હુમલો થયો? બોલો, અમેરિકા ઉપર આતંકવાદી હુમલો થયો એ 2001માં 11 સપ્ટેમ્બર. તો એ હુમલો થયો, સેન્ટરનું નામ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો? તો બિન જોડાણવાદની નીતિએ. સપ્ટેમ્બર 2014 અને 2015માં ભારતના કયા વડાપ્રધાને યુએસની મુલાકાત લીધી? તો એ આવશે નરેન્દ્ર મોદીએ, કારણ કે એ વખતે એ નવા વડાપ્રધાન બનેલા. 26મી જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન કોણ હતા? તો યાદ રાખજો, 2015ની અંદર પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન હતા બરાક ઓબામા, જે યુએસએના પ્રમુખ ગણાય હતા. હવે નથી, હવે તો છે ડોનાલ્ડ ટ્રમ્પ. પછી જમ્મુ કાશ્મીરના પ્રશ્ને કયા દેશે ભારતનો પક્ષ લીધો હતો? જો જમ્મુ કાશ્મીર છે ને ભારતનું છે, પાકિસ્તાનનું. આ વિવાદ છે ને એટલે યુએનમાં ઘણી વખત ચાલેલો. તો અમેરિકા પાકિસ્તાનના પક્ષે હતું, અને જ્યારે એન્ડિંગમાં ખરેખર જમ્મુ કાશ્મીર પાકિસ્તાનમાં જવાનું હતું, ત્યારે આપણો મિત્ર રશિયાએ વીટો પાવર વાપરી અને ના પાડી દીધી. તો સોવિયત યુનિયન છે ને એ હંમેશા જમ્મુ કાશ્મીર બાબતમાં ભારતના પક્ષે રહેલું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે અમદાવાદમાં ક્યાં મુલાકાત થઈ? તો આવશે રિવરફ્રન્ટ. ભારતે કયા પડોશી દેશને સંયુક્ત રાષ્ટ્ર યુએનનું સભ્યપદ બનાવવામાં મદદ કરી? તો એ આવશે ભૂતાને. ભારતે કયા પડોશી દેશને મદદ કરી? ભારતને નહીં, પણ ભારતે મદદ કરી, તો એ આવશે ભૂતાનને. ભારતે કયા પડોશી દેશને સામાજિક આર્થિક મદદ કરી? તો એ આવશે નેપાળને. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ કયા દેશમાં થઈને ભારતમાં આવી? તો કે નેપાળમાં થઈને. ભારતના કયા પડોશી દેશના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો છે? તો એ આવશે અફઘાનિસ્તાન. જો કે બાંગ્લાદેશમાં તે છે જ તે. ભારતે કયા દેશના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કર્યું છે? તો એ આવશે અફઘાનિસ્તાન. અને છેલ્લું, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે યુદ્ધ થયા? તો યાદ રાખજો, 1948નું યુદ્ધ, 1965, 1971 અને 1999. આવા 4 યુદ્ધ પાકિસ્તાન સાથે થયા, અને હર વખત નાલેચી ભરી હાર એને આપેલી છે. બરાબર? તો આ લેક્ચર આપણે અહીં હવે પૂરો કરીએ. મોટા પ્રશ્ન માટે અલગ લેક્ચર રહેશે, કારણ કે માત્ર એમાં મુદ્દા મેન ટોપિક ભણાવવાના છે. અને મજા આવી હોય તો મને પણ સપોર્ટ કરો. ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો. બરાબર? પરીક્ષા તમારી આવતા લગભગ તો હું ઘણા બધા પાઠ કવર કરી નાખીશ. નાનું અમથું માધ્યમ છે, માત્ર ફોન દ્વારા જ આ બધી પ્રવૃત્તિ કરું છું. જો મજા આવતી હોય તો તમે દાદ દેતા રહેજો. ચાલો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.